ખુશ રહો. કાંઈ છે જ નહીં દુનિયામાં, ખુશી એ જ આપણી છે. સંકલ્પ કરી લો કથા સાંભળીને, જે થવું હોય એ બની જાઓ, એવા બની જાઓ. શિવ જગતથી ન્યારા. અમે 3 સિઝન છે ને, શિયાળો, ઉનાળો ને ચોમાસું. બધાથી પર, બધાથી પર. સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેયથી પર, બધાથી પર. ઠીક છે, શરીરનું કષ્ટ આવે તો થોડું કષ્ટ થાય, એ એક થોડી તકલીફ છે ઈશ્વરે આપેલી. શરીરનું થોડું કષ્ટ આવે ત્યારે આપણે શરીરને હારે જોડાયેલા હોઈએ ને, એ નાતે આપણને દુઃખ લાગે. પણ જે એક કક્ષા સુધી જે જીવાત્મા પહોંચી ગયો કે શરીર પણ મારું નથી અને શરીર પણ મારું નથી, એ બીજીને પાક્કો દ્રઢ પેલું થઈ ગયું, અભ્યાસ થઈ ગયો, એને શરીરનું કષ્ટ પણ લાગતું નથી. એ સંત મહાપુરુષો જે હોય છે એને કેટલું કષ્ટ હોય છે. એને પૂછ્યું, બાપજી કેમ છે? તો કે મને તો સારું જ છે, જે છે તકલીફ શરીરને છે, હું તો મોજમાં જ છું. આવી સિદ્ધ કક્ષાએ પહોંચેલા મહાત્માઓ બોલી શકે. આપણે તો હજી વાર છે. આપણે તો શરીરમાં સહેજી દુખે એટલે આપણે તો એની હારે જોડાઈ જઈએ છીએ. આ શરીર એ હું નથી. કારણ કે આપણે બોલીએ છીએ કે મારા હાથને વાગ્યું છે. આ હાથ કોનો? તો કે મારો, અર્થાત હું નથી. સાબિત થયું ને. આ શરીર હું હોત તો આપણે એવું ના કહેતા કે મારો હાથ. આ ઘડિયાળ મારી તો ઘડિયાળ મારાથી જુદી થઈ કે નહીં? હું ઘડિયાળ થોડી છું. એ રીતે હાથ મારો, આ પગ મારો, આ માથું. આપણે કોઈને કહીએ મારું માથું દુખે છે, એવું કહીએ છીએ ને. એવું કહે છે કે હું માથું દુખે છે, હું માથું દુખે છે. એવું નથી કહેતા, મારું માથું દુખે છે. અર્થાત શરીર એ તું નથી. શરીર અલગ છે, તું અલગ છે. તો તું કોણ છે? એવું જ્યારે પૂછવામાં આવ્યું શિવ પુરાણમાં કે તમે કોણ છો? તો શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ 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 સચ્ચિદાનંદોહમ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ. શિવોહમ શિવોહમ. આ અભ્યાસ કરવો પડશે. આના માટે શિવ સાધના. આની માટે શું કરવું પડશે? શિવ સાધના કરવી પડશે. ભજન ગાવું અને ભજન બોલવું બે અલગ અલગ, થોડું આમ ડિફરન્ટ પડે. આમ તો ભજન જ છે, પણ ભજન બોલવું અને ભજન ગાવું. ભજન ગાવાથી શિવ સાધના થાય છે, ભજન બોલવાથી શિવ સાધનાથી થોડું પર રહેવાય છે. પહેલું પગથિયું છે ભજન ગાવું. એ બધું મંડળ ભેગું થયું હોય ને, બધું મંડળ ભાઈ ભાઈઓનું હોય કે બહેનોનું હોય, મંડળ એ મંડળ છે. ભાઈ શું કે હવે ફલાણા ભાઈ એક ભજન બોલશે, કારણ ગાતા આવડત ગાય ને, ફલાણા બેન એક ભજન બોલશે.
ગાવું કઈ સહેલી વાત થોડી છે. ભજન બોલશે, ઘણી ઘણી વાર ઘણા બોલે, આપણને આનંદ થાય કે વાહ વાહ સાચું કેવું બોલે છે આ લોકો મંડળમાં. શું પણ શિવ સાધના જેણે કરી હોય, જેણે સ્વર ની સાધના કરી હોય, ઉપાધ્યાય સાહેબ જેવા મને કહેવા દો, જેમણે આખી જિંદગી સ્વરની અંદર પોતાની સાધનાઓ ગાળી હોય, ક્યારેય એમણે ધન દોલત પાછળ દોટ નથી મૂકી, એવા અમારા ઉપાધ્યાય સાહેબ. જોરદાર તાલીઓથી એમને વધાવો.